મહાદેવ તો પીપીસી એડવર્ટાઇઝિંગ એટલે કે પે પર ક્લિક એડવર્ટાઇઝ એટલે કે ગૂગલ એડ્સને આપણે પૈસા આપીને આપણે એડવર્ટાઇઝ છે તે સોશિયલ મીડિયાની અંદર સરળતાથી આપણે ગ્રોથ કરાવી શકીએ છીએ. પછી છે ડિજિટલ એડવર્ટાઇઝિંગ. ડિજિટલ એટલે કે તમે ટીવીના માધ્યમ દ્વારા પણ તમે એડવર્ટાઇઝ આપીને તમારી પ્રોડક્ટને તમે ડિજિટલ માર્કેટિંગ કરી શકો છો. પછી છે કન્ટેન્ટ માર્કેટિંગ. તમારું કન્ટેન્ટ માર્કેટિંગ પણ થઈ શકે છે. પછી છે મોબાઈલ માર્કેટિંગ. મોબાઈલ દ્વારા પણ માર્કેટિંગ થઈ શકે છે. પછી છે અફિલિયેટ માર્કેટિંગ. અફિલિયેટ માર્કેટિંગ પણ થઈ શકે છે. અને છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન દ્વારા પણ માર્કેટિંગ થઈ શકે છે. તેના વિશે વાત કરવામાં આવેલી છે. અફિલેટ કે આમાં યુટ્યુબ ને આપણે કોઈ પણ જાતના પૈસા દઈએ અથવા તો તે બ્લોગર હોય છે તેના દ્વારા આપણે આપણી માર્કેટિંગની આપણે એડવર્ટાઇઝ કરાવીએ. જેમ કે અત્યારે જે મોસ્ટ ટ્રેન્ડની અંદર ચાલી રહ્યું છે તે કોઈ પણ હીરો હિરોઈન પાસે આ જે લોકો હોય છે જે એડવર્ટાઇઝ દેવાવાળા તેની એડવર્ટાઇઝ છે તે આવા બધા માધ્યમથી કરે છે અને તે તેના બિઝનેસને ગ્રો કરે છે. તો મહાદેવ આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આપણે આજે જોઈ લીધું કે ડિજિટલ માર્કેટિંગ, વોટ ઇઝ ડિજિટલ માર્કેટિંગ અને એક્સપ્લેન ધેટ ટાઈપ્સ વિથ એક્ઝામ્પલ આપણે સહિત જોયું અને એક આપણે સરસ મજાનો ડાયાગ્રામ પણ જોઈ લીધેલો છે. એક્સપ્લેન ક્વેશ્ચન 2 આપણો આગળનો છે રહેશે એક્સપ્લેન ડિફરન્સિએસ બિટવીન ટ્રેડિશનલ માર્કેટિંગ વર્સિસ ડિજિટલ માર્કેટિંગ. તો તેનો આપણે ડિફરન્સ છે તે આગલા લેક્ચરની અંદર છે તે ડિટેલની અંદર આપણે કવર કરશું. અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ. મહાદેવ.